બનાસકાંઠા જિલ્લામાં એલપીજી ગેસના પુરવઠાને લઈને ફેલાતી અફવાઓ વચ્ચે કલેક્ટર મિહિર પટેલે ગેસ એજન્સીના સંચાલકો સાથે મહત્વની બેઠક યોજી નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે। મધ્ય પૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને પગલે ગેસના પુરવઠા બાબતે રાજ્યભરમાં તંત્ર એલર્ટ બન્યું છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ગેસ એજન્સીના માલિકો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા ઘરેલું વપરાશના ગેસ સિલિન્ડરનો પુરવઠો નિયમિત જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે બનાસકાંઠામાં કાર્યરત કુલ 37 ગેસ એજન્સીઓ દ્વારા સપ્લાયની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે। 3 મુખ્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે સંકલન સાધીને જિલ્લામાં ગેસની કોઈ અછત ન સર્જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જિલ્લામાં ગેસનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ વિક્ષેપ નથી। નાગરિકોને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અછતની અફવાઓ પર વિશ્વાસ ન કરવા વહીવટીતંત્રએ ખાસ વિનંતી કરી છે। પુરવઠાનું સંતુલન જાળવવા માટે સરકારે હવે ગેસ બુકિંગના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે। નવા નિયમ મુજબ હવે એક જ ગ્રાહક 2 ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો સમયગાળો રાખવો પડશે। આ નિર્ણય પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય ગેસનો બિનજરૂરી સંગ્રહ અટકાવવાનો અને દરેક જરૂરિયાતમંદને ગેસ મળી રહે તે જોવાનો છે। કલેક્ટરે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કોઈ ગેસ એજન્સી કે વ્યક્તિ ગેસનો અનધિકૃત સંગ્રહ કરશે તો તેની ખેર નથી। ગેસના કાળાબજારી કરનારા અથવા નિયત ભાવ કરતાં વધુ રકમ વસૂલનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 અને એલપીજી કંટ્રોલ ઓર્ડર 2000 હેઠળ કડક પગલાં લેવાની સૂચના અપાઈ છે। વહીવટીતંત્ર દ્વારા દરેક ગ્રાહક સુધી સમયસર ગેસ પહોંચે તે માટે જિલ્લા પુરવઠા વિભાગને પણ સતત વોચ રાખવા આદેશો અપાયા છે। ગ્રાહકોએ ગભરાઈને વધારાના સિલિન્ડર બુક કરાવવાને બદલે માત્ર જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવવા અપીલ કરાઈ છે। સરકાર અને સંબંધિત વિભાગો ઓઇલ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। જિલ્લામાં હાલ ગેસની સપ્લાય ચેઇન સંપૂર્ણપણે કાર્યરત છે અને કોઈપણ પ્રકારની કટોકટી નથી। કલેક્ટર મિહિર પટેલે એજન્સીના સંચાલકોને પણ ગ્રાહકો સાથે પારદર્શક વ્યવહાર રાખવા અને નિયમોનું પાલન કરવા તાકીદ કરી છે। બેઠકમાં પુરવઠા અધિકારીઓ અને વિવિધ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પુરવઠામાં કોઈ પણ અડચણ જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા પણ એજન્સીઓને જણાવવામાં આવ્યું છે। આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા ગેસ વિતરણ વ્યવસ્થાનું અવારનવાર નિરીક્ષણ કરવામાં આવશે। ગ્રાહકોએ બિનજરૂરી સંગ્રહખોરીથી બચવું જોઈએ જેથી બજારમાં કૃત્રિમ અછત ઊભી ન થાય। તંત્રનો આશય છે કે દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં રાંધણ ગેસ મળી રહે અને અફવાઓ પર લગામ લાગે। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે। બનાસકાંઠામાં ગેસ વિતરણની કામગીરી હાલમાં એકદમ સ્થિર હોવાનું તંત્રએ જાહેર કર્યું છે। મધ્ય પૂર્વ ક્ષેત્રમાં હાલમાં જે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે તેના અનુસંધાને ઘરેલું જરૂરિયાત માટે પૂરતો એલપીજી ગેસનો જથ્થો સુનિશ્ચિત રીતે વિતરણ થાય તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે। સમસ્ત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં 37 જેટલી ગેસની એજન્સીઓ આવેલી છે અને આ તમામ જે ગેસ એજન્સીઓ છે એ મુખ્યત્વે 3 ગેસની કંપનીઓ મારફત પુરવઠો પૂરો પાડવામાં આવે છે। આજરોજ તમામ જિલ્લાની ગેસ એજન્સીઓ 3 મુખ્ય ગેસ પુરવઠા એજન્સીઓ જિલ્લાના તમામ પુરવઠા મામલતદારશ્રીઓ સાથે મિટિંગ રાખવામાં આવી હતી અને જે એલપીજી ઘરેલું જરૂરિયાત માટે વિતરણ વ્યવસ્થા છે તેનું જે મોનિટરિંગ છે એ પણ કરવામાં આવેલું હતું। હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રાહકોને કોઈપણ જાતની અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા 2 બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે। મુખ્યત્વે બિનજરૂરી રીતે એલપીજીનો સંગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે। આ ઉપરાંત જિલ્લામાં કોઈપણ ઇસમ દ્વારા એલપીજી સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ કે કાળાબજારી કે નિયત કરતાં વધુ ભાવ વસૂલ કરતા જણાશે તો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને એલપીજી કંટ્રોલ ઓર્ડર હેઠળ ફોજદારી પગલાં પણ લેવામાં આવશે। તમામ બનાસકાંઠા જિલ્લાના ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન
ખૂબ જ ધીરજ રાખવા અને અનાવશ્યક તણાવ ઊભો ન કરવા માટે વિનંતી કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરની આ બેઠક અને 25 દિવસના નવા નિયમથી ગેસના કાળાબજારી પર અંકુશ આવશે અને સામાન્ય જનતાને અફવાઓથી રાહત મળશે તેવું જણાઈ રહ્યું છે.